નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. આપ એક પણ વિડીયો મિસ નહીં કરતા, જેથી આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ સાંભળવાનો સંપૂર્ણ પુણ્ય મળે. તો ચાલો શરૂ કરીએ શ્રીમદ ભાગવત. કાલે આપણે જોયું હતું કુલિયા પીળ હાથીનો વધ, અને આજે આપણે જોઈશું સ્ટીક ચાણોર કંસનો વધ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન. ત્યારબાદ કુસ્તી શરૂ થઈ. શ્રી કૃષ્ણ ચાણોર સાથે તથા બલદેવ મુષ્ટિક સાથે લડવા લાગ્યા. બંને પ્રતિસ્પર્ધીઓ એકબીજાને હરાવવા દાવપેચ અજમાવવા લાગ્યા. નાના બાળકોને મોટા મોટા મલ્લો સાથે લડતા જોઈ નગરની સ્ત્રીઓ કહેવા લાગી, આ કંસના સભાસદો મોટો અન્યાય, અધર્મ કરી રહ્યા છે. ભારે ભરખમ શરીરવાળા પહેલવાનો સાથે બાળકોના યુદ્ધ લડાવી રહ્યા છે. એ જ વખતે કૃષ્ણે ચાણોરને બે હાથથી પકડી ગોળ ગોળ ફેરવીને જમીન ઉપર પટકી દીધો. એક ભયંકર ધબાકો થયો. ચાણોરના પ્રાણ નીકળી ગયા. આ બાજુ બલદેવે પણ મુષ્ટિકને જમીન પર પછાડી તેના પ્રાણ હરી લીધા. બંને પહેલવાનો મળતા કૂટ નામનો પહેલવાન મેદાનમાં આવ્યો. બલદેવે એને જમણા હાથના મુક્કાથી જ મારી નાખ્યો. ત્યારબાદ સલ, તોષલ નામના મલ્લો આવ્યા. કૃષ્ણે એમને પગની ઠોકરથી જ મારી નાખ્યા. 5 મહાબળવાન મલ્લોના મોત થતાં બાકીના મલ્લો પણ પ્રાણ બચાવવા માટે અખાડામાંથી નાસી ગયા. આ જોઈ ક્રોધિત થયેલો કંસ બોલી ઉઠ્યો, આ ઉદ્દંડ વસુદેવના પુત્રોને નગરની બહાર કાઢી મૂકો. કુવાડોનું ધન લૂંટી લો, નંદને બાંધી દો. વસુદેવ તથા મારા પિતા ઉગ્રસેનને મારી નાખો. કંસ આ રીતે જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. ત્યાં જ કૃષ્ણ કૂદકો મારી મંચ ઉપર પહોંચી ગયા. પોતાના કાળને સામે જોઈ ક્રોધિત થયેલા કંસે પોતાની ઢાલ તલવાર લઈ કૃષ્ણ ઉપર હુમલો કર્યો, પણ કૃષ્ણે કંસની ઢાલ તલવાર છીનવી લઈ એના વાળ પકડી જમીન પર પટકી દીધો અને એની ઉપર ચડી મુક્કા મારવા લાગ્યા. કંસ તત્કાળ પરલોક સિધાવી ગયો. કંસ હંમેશા કૃષ્ણથી ભયભીત બની ઉઠતા બેસતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા હંમેશા એનું નામ જ લેતો હતો. એટલે આ ચિંતનના ફળ સ્વરૂપે મૃત્યુ થતાં એને દુર્લભ કૃષ્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું. કંસનું મૃત્યુ થતાં એના કંક વગેરે 8 ભાઈઓ મોટા ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે કૃષ્ણ બલદેવ તરફ ધસ્યા, પણ બલદેવે હળ તથા મુસળ વડે એમને મારી નાખ્યા. કંસની રાણીઓ પતિના શરીરને વળગી વિલાપ કરવા લાગી. ભગવાન કૃષ્ણે એમને સાંત્વના આપી સમજાવી. ત્યારબાદ મૃતકોનો દાહ સંસ્કાર થયો. પછી પોતાના માતા પિતા વસુદેવ દેવકીને કારાવાસમાંથી મુક્ત કરાવ્યા. આ છે મુષ્ટિક, ચાણૂર અને કંસ વધની કથા. આ વાર્તાનું સૌથી વિશિષ્ટ અને ગૂઢ રહસ્ય કંસના મૃત્યુના સ્વરૂપમાં છુપાયેલું છે. કંસ સતત કૃષ્ણથી ડરતો. ઊંઘતા, ઉઠતા, ખાતા, પીતા, બેસતા, સૂતા કે જાગતા આ સતત અને તીવ્ર ભયને કારણે એ કૃષ્ણનું ચિંતન કરતો રહેતો. ભાગવત અનુસાર આ ચિંતનના ફળ સ્વરૂપે તેને મૃત્યુ સમયે ભગવાનનું દુર્લભ કૃષ્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું. જોકે તેનું સ્મરણ ભય કે દ્વેષથી પ્રેરિત હતું, પરંતુ ઈશ્વર પ્રત્યેનું અખંડ જોડાણ તેને મોક્ષ તરફ લઈ ગયું. બાબત આપણે શીખવે છે કે ભય દ્વારા જો ઈશ્વર સાથે અખંડ જોડાણ થાય છે તો મોક્ષ અપાવી શકે છે. તો જો આપણે પ્રેમ, આસ્થા અને ભક્તિ સાથે ભગવાનનું સ્મરણ કરીએ તો પરિણામ કેટલું શ્રેષ્ઠ હોઈ શકે. બીજું કે આપણે હંમેશા સાચા અને ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ. અભિમાન અને અત્યાચારનો ત્યાગ કરવો જોઈએ અને હંમેશા ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આ છે સંપૂર્ણ કથાનો સાર. બાકીનો આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.